લોકો બધા શોકાતુર છે, રડે છે. વશિષ્ઠ ભગવાને વિચાર્યું કે આ લોકો રડે છે, કલ્યાણકારી માર્ગ અપનાવું. શોક સભા નહીં તો બેઠે રાજ સભા સબ જાઈ, બેઠે રાજ સબ ભાઈ, બેઠે રાજ સભા સબ જાઈ, બેઠે સભા સબ ભાઈ, પઠયે ભરત દો ભાઈ, પઠયે ભરત દો ભાઈ. તાત્કાલિક શોક સભા નથી દશરથની પાછળ રાજસભા છે. ભરત અને શત્રુઘ્ન પણ આવ્યા છે, પણ પાછળ બેઠેલા વશિષ્ઠ ગુરુદેવ એને નજીક બોલાવ્યા. અહીંયા આવો. પેલું સિંહાસન કે જે સિંહાસન ઉપર રોજ પ્રતિદિન મહારાજ દશરથજી બેસતા, ભરતજી આ સિંહાસનને ખાલી પડેલું જોયું. ઘેરો વડલો ને ઘેરી છાયડી, ઘેરા કુટુંબમાં મારો એ બાપ જોયા મીઠો, છાયડો છે મારા બાપનો રે, હેજી રે મીઠો, છાયડો છે મારા બાપનો. અમારા જુનાગઢના પરમ સંત ભારતી બાપુ, હા ઇન્દ્ર ભારતી બાપુ, એમણે આ બનાવ્યું છે. આ ભજન આંગળી પકડીને હું તો ચાલતો રે, એની આંગળી પકડીને હું તો, મારા બાપની આંગળી પકડીને હું હાલતો, અને મારો બાપ આંગળી પકડીને મંદિરે લઈ જાય, દર્શન કરાવે, પેલો ઘંટ વગડાવે, અને ચાલુ હું તો એ ડગો મગો એ ચાલ જોયા મીઠો, છાયડો છે મારા બાપનો રે, એવો મીઠો છાયો છે મારા બાપનો રે. મા ઉપર ઘણા પદો લખાઈ ગયા, પણ બાપ ઉપર જો કોઈએ ભજન લખ્યું હોય તો મારા ઇન્દ્ર ભારતી બાપુ. ઘેરો ઘેરો વડલો, ઘેરો એ વડલો ને ઘેરી એની છાયડી રે, અને ઘેરા કુટુંબમાં મારો એ બાપ જો મીઠો, છાયડો છે મારા બાપનો. એવો મીઠો છાયો આજ ભરતજીએ ન જોયો. સિંહાસનને ખાલી પડેલું જોઈ અને એની પર મસ્તક મૂકી ભરતજી ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. વશિષ્ઠ ભગવાને એને દિવ્ય ઉપદેશ આપ્યો કે બેટા ન રડાય. દશરથજી જેવા સામર્થવાન, ભજની અને નીતિ નિપુણ, જ્ઞાની માણસ, વિદ્વાન માણસ કે જે પ્રજાનો રક્ષક હતો, પ્રજાનું પોષણ કરનારો હતો, આવા એક સામર્થવાન પુરુષની પાછળ શોક ન કરાય. ગાદી સ્વીકારી લો ભરત. ગાદીને બહુ ખાલી પડેલી ન રહેવા દેવાય. અને રાજગાદી સ્વીકારવાની વાત થઈ. ભરતજી ઉકળી ઉઠ્યા. ગુરુદેવ, શું તમે કહો છો? હું આ ગાદી ઉપર બેસી શકું? મારી લાયકાત છે? જે ભરત ખાતર, જે કૈકેયીના દીકરા ખાતર મારો રામ, મારી માં જાનકી અને મારો ભાઈ લક્ષ્મણ એ ત્રણેય વ્યક્તિ વનોવન ભટકતા થઈ ગયા હોય, અને એવો કુટિલ કપટી કૈકેયીનો દીકરો પાપી ભરત
આ અયોધ્યાની પવિત્ર ગાદી ઉપર બેસે તો ગુરુદેવ આ ગાદીને કલંક લાગે, આ ગાદી પાતાળમાં જતી રહે. હું આ ગાદીને લાયક નથી. ગુરુદેવ હવે મને વધારે દુઃખી ન કરશો. અરે પણ તારા પિતાશ્રીની અંતિમ ઈચ્છા હતી. એ છેલ્લા શ્વાસે મને એટલું કહેતા ગયા કે મારા ભરતને બોલાવજો અને એને આ ગાદી સમર્પિત કરજો. તમારા મોટા ભાઈ રામજીએ તમારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું, તમે નહીં કરો? ગુરુદેવ, હું આપનો સેવક છું, ગુરુની સામે બોલાય નહીં, અવિવેક થતો હોય તો માફ કરજો, પણ ગુરુદેવ આજ મને બોલવા દેજો, મને કોઈ રોકશો નહીં. હવે બહુ સહન થઈ ગયું મારાથી, હવે નહીં હું સહન કરી શકું. ગુરુદેવ એક નિર્ણય આપો, હે અયોધ્યાવાસીઓ, મને ન્યાય આપજો. ભરતજીએ બે લાંબા હાથ કર્યા. મને અન્યાય ન થાય. મારી માં કઈ કહીએ મારા પિતાની પાસે બે વચન માંગ્યા. એમાં પહેલું વચન શું હતું? અયોધ્યાવાસીઓએ એક સ્વરે કહ્યું કે ભરત માટે રાજગાદી. બરાબર કે હા? બીજું વચન શું હતું? કે રામ માટે વનવાસ. હવે તમે જ ન્યાય કરો, નિર્ણય કરો કે પહેલું વચન હતું મને રાજગાદી, તો મને મોસાળમાંથી બોલાવી અને પેલી રાજગાદી સમર્પિત કરવાની હતી. અને એકવાર આ કૈકેયીનો દીકરો ભરત અયોધ્યાની રાજગાદી ઉપર બેસી જાય પછી આ સમાજમાં સંસારમાં કોની તાકાત છે કે મારા રામને વનમાં મોકલી શકે? પણ વચન ચુકાઈ ગયા. પહેલું વચન હતું મને ગાદી અને બીજું વચન હતું મારા રામને વનવાસ. પહેલું વચન હજી પળાણું નથી, એ પેલા મારા રામને વનમાં કોને મોકલી દીધા? એટલે વચન ખંડિત થઈ ગયા. હવે હું ગાદી ઉપર નહીં બેસું. હવે આ સિંહાસન અને એની બધી ચીજ સામગ્રી હું મારા માથા પર લઈ અને મારો રામ જે સ્થાને હશે ત્યાં જઈશ અને મારા રામના ચરણમાં આ ગાદી સમર્પિત કરીશ અને મારો રામ જે નિર્ણય કરશે એ નિર્ણયને હું શિરોધાર્ય કરીશ. અને ત્યાં તો અયોધ્યાના લોકોએ ઊભા થઈ અને ભરતજીના ત્યાગ અને વૈરાગ્યની સરાહના કરી અને જય જયકાર કર્યો. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. આનું નામ રામાયણ છે. કેટલો ત્યાગ! એક ભરતે ભાઈના પ્રેમ માટે થઈને આખી રાજગાદી ત્યાગી. અને જેમાં તારું તારું આવ્યું એનું નામ રામાયણ અને જેમાં મારું મારું આવ્યું એનું નામ મહાભારત. અયોધ્યાની રાજગાદીને ત્યાગી અને ભરતજીએ ચિત્રકૂટ જવાનો દિવ્ય નિર્ણય કર્યો. આખો અયોધ્યાનો સમાજ ભરતજીના સંઘમાં જોડાયો. 5 પાલખી તૈયાર થઈ. 3 માતાઓ માટે, એક ગુરુદેવ વશિષ્ઠ માટે, 5મી પાલખી ગુરુપત્ની અરુંધતી માટે. અને વ્રતો લઈ, નિયમો લઈ અને ભરતજીની એ યાત્રા રસ્તાઓમાં અનેક વિઘ્નો પસાર કરતી કરતી પેલા ચિત્રકૂટમાં વિઘ્ન આવ્યું, દેવતાઓએ વિઘ્ન કર્યા, ખુદ ઘરનાએ વિઘ્ન કર્યા. અને રામ દર્શનની યાત્રામાં તો બાપુ વિરોધ તો સહન કરવો જ પડે. તમે તિલક કરશો તો કે બાપુ બહુ મોટું ગાજરિયું તાણી, માળા દેખાડશો તો કે હા બહુ માળાના સાળા કરે છે. મંદિરે જશો તો કે હમણાં તો નરસિંહ મહેતા જન્મા લાગે છે. કથામાં આવશો તો કે મીરાબાઈ કથામાં હાલ્યા. ભક્તિ માર્ગમાં વિઘ્ન અને વિરોધીઓ વધશે, પણ વિરોધીઓ વધે એ સારું. હા, વિરોધ થશે તો તમારું ભજન બળવત્તર બનશે. વખાણ તમારી પ્રગતિ રોકી નાખશે, પણ વિરોધ તમારા ભજનને વધારશે. એટલે એક દિશા એવી રાખજો કે જ્યાં બેઠા બેઠા લોકો આપણો વિરોધ કરે, જેથી આપણને આપણે પૂર્ણ છીએ એવો અહંકાર ન આવે, અધૂરુપણું લાગે. એટલે આપણું ભજન મજબૂત થાય. અને વિરોધ વગર અશક્ય છે બધું. બટાટું બફાય નહીં ત્યાં સુધી મીઠું લાગે નહીં, અગરબત્તી સળગે નહીં ત્યાં સુધી સુગંધ ન આવે. એમ વિરોધ વગર માણસની સુગંધ નહીં પ્રસરે, સ્વાદિષ્ટ નહીં લાગી આવે. અને ભરતજી ચિત્રકૂટ પહોંચ્યા. ભગવાન રામજી એને તેડી લીધા. બહુ સંક્ષિપ્તમાં બંને ભાઈએ ભાઈઓ થઈ ગયા છે. એક ભાઈ એક ભાઈને ભેટ્યો હશે ત્યારે એ દ્રશ્ય કેટલું હૃદય દ્રાવક હશે. બંનેની આંખમાં આંસુ અને દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. ધન્ય ધન્ય ભાઈએ ભાઈઓનો પ્રેમ આવો હોવો જોઈએ. પ્રભુ ગાદી સ્વીકારી લો. ઘણા
વિરોધાભાસો થયા, પણ આખરમાં કૌશલ્યાના કારણે ભગવાન રામજી થોડાક નમ્ર બન્યા અને ભગવાન રામજીએ અયોધ્યાની ગાદી સ્વીકારી, ભરતજીને પોતાની ચરણ ચાકડી આપી. અમુક દિવસો ચિત્રકૂટની યાત્રા પરિક્રમા કરી અને ભરતજીએ ચરણ પાદુકાને મસ્તક પર પધરાવી, ત્યાંથી વિદાય લીધી. અને બાબાજી લખે છે, પ્રભુ કરી કૃપા પાવરી દીધી, 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 સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી. હવે એ ચરણ પાદુકા ભગવાને ભરતજીને પહેરવા આપી હતી ગિરીશભાઈ, કારણ કે આવ્યો ત્યારે પગમાં ફરફોલા પડેલા, કાંટા વાગેલા, કાંકરા વાગેલા. રામજીને થયું કે હવે કમસે કમ મારું દર્શન કર્યું છે તો એના પગમાં કાંટા કાંકરા વાગવા જોઈએ નહીં, એટલે એને ચરણ પાદુકા પહેરવા માટે આપી. પણ ભરતજીએ શું કર્યું? પાદુકા પહેરી નહીં, પ્રસાદ છે અને પ્રસાદને કંઈ પગમાં થોડો કચરાય એટલે પ્રસાદને પોતાના માથા પર પધરાય. આ તો મારા હરિનો પ્રસાદ છે. અને સાદર પર આદર સાથે સઆદર ભરતજીએ શીશ ઉપર લઈ અને અયોધ્યા પધાર્યા છે. એ ચરણ પાદુકા હતી, રાજ સિંહાસન ઉપર પધરાવી, એની ભરતજી આરતી ઉતારી છે. હવે અયોધ્યાનું પદ પાદુકાને સમર્પિત કર્યું છે. અયોધ્યાનું પદ પાદુકાને સમર્પિત કર્યું છે. અને માં કૌશલ્યા પાસે આવે, માં મારો રામ જો વનમાં રહેતો હોય તો મારે અયોધ્યાના રાજમહેલમાં રહીને ભોગ ન ભોગવાય. તું રાજી હો, તું પ્રસન્ન હો તો માં હું પણ 14 વર્ષ મારા રામની ભંતી બાજુમાં નંદીગાંવ છે એમાં જઈ અને 14 વર્ષ તપસ્યા કરું. અરે ભરત, માં રડી પડી. ભરત, આવું ન બોલ દીકરા. શત્રુઘ્ન મૌન પાત્ર છે, રામ લક્ષ્મણ વનમાં છે, મારો આધાર તું એક જ છો દીકરા. હું બેટો કોને કહીશ? બેટા હવે બહુ હદ થઈ ગઈ, હવે બધા કેમ મારાથી રિસાઈ જાઓ છો? તારા પિતા સ્વર્ગે સીધાવ્યા, રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, શત્રુઘ્ન મૌન પાત્ર છે, તું પણ મને મેલીને જતો રહીશ તો મારું કોણ? ભરતજીથી આ માના આંસુ જોવાના નહીં. કહ્યું કે માં તો એક કામ કરું છું, હું જાવ ખરો પણ રોજ સવારે અને સાંજે તને મળવા, તારું દર્શન માટે, તારા કુશળંતર પૂછવા અને અયોધ્યાની રાજગાદીની આરતી ઉતારવા માટે હું આવીશ. હવે માં રાજી? કે હા બેટા હવે રાજી. માની રજા લઈ અને ભરતજી નંદીગાંવ પહોંચ્યા. બાબાજી લખે છે